ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં તંત્રની બેદરકારી ખેડૂતો પર ભારે પડી રહી છે। દાંડીથી સેજાલિયા વચ્ચે બનાવવામાં આવેલા સ્ટેટ હાઈવે પર ખોટી રીતે નાળા મુકાતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। ખડા બંધારાનું પાણી નાળામાંથી સીધું જ દરિયામાં વહી જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે। દાંડીથી સેજાલિયા વચ્ચે નવા બનેલા આ સ્ટેટ હાઈવે પર 3 નાળા બનાવવામાં આવ્યા છે, જેના કારણે નજીકના ખડા બંધારાનું વરસાદી પાણી ઓવરફ્લો થવાને બદલે સીધું દરિયામાં વહી જાય છે। આથી 2500 હેક્ટર જેટલી ફળદ્રુપ જમીન પર અસર થઈ રહી છે અને ખેડૂતોને ખેત ઉત્પાદન માટે જરૂરી પાણી નથી મળી રહ્યું અને ખેડૂતોને મોટા પાયે નુકસાન ભોગવવું પડી રહ્યું છે। એટલે અહીંયા જે રોડ બન્યો એનાથી નાળા મૂકવાની જરૂર હતી નહીં અને 7 નાળા મૂકી દીધા, એટલે એની અંદર પાણી અત્યારે વયું જાય છે। એટલે અમારે ચોમાસું પાક તો નિષ્ફળ ગયો જ છે, પણ અત્યારે જો આ પાણી વયું જાય તો શાળુ પાક પણ નિષ્ફળ જાય। આ મુદ્દે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ પણ સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે પણ આ મુદ્દે તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા હતા। તેમણે કહ્યું કે 2004માં ખડા બંધારા માટે સરકારે 7 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું હતું। બંધારા બન્યા બાદ ખેડૂતો ઉનાળામાં 2 પાક લઈ શકતા હતા, પરંતુ હાઈવેના નાળા મારફત પાણી સીધું દરિયામાં વહી જાય છે। જો આવી જ પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોને એક જ પાક લેવાનો વારો આવશે, તેમને મોટું નુકસાન સહન કરવું પડશે। પાણીનો સંગ્રહ થાય એના માટે ખર્ચ કરવામાં આવ્યો અને અધિકારીઓની અને એજન્સીની ગંભીર પ્રકારની ભૂલોને કારણે અથવા ટેકનિકલ ભૂલોને કારણે અથવા એની અનાવડતને કારણે જે જરૂરી હતું નહીં છતાં પણ જે રીતે કામ કરવામાં આવ્યું છે એ કામગીરીને કારણે અત્યારે આ ખડા બંધારા યોજનામાં પાણીનો ભરાવો થવાને બદલે ભરાયેલું પાણી વરસાદનું પાણી જે છે એ અત્યારે આ 3 નાળાના મારફત અત્યારે દરિયામાં વહી રહી છે। ખેડૂતોને ખેત ઉત્પાદન માટે જરૂરી પાણી મળતું નથી અને ખેડૂતોને મોટા પાયે નુકસાન ભોગવવું પડી રહ્યું છે। ત્યારે હવે આ દિશામાં યોગ્ય તપાસ કરવામાં આવે અને આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। મહેશ ડોડિયાનો રિપોર્ટ, TV 13 ગુજરાતી, ગીર સોમનાથ।